બધાને જય શ્રી કૃષ્ણ। વ્રત કથા જન્માષ્ટમીનું વ્રત। આ વ્રત ક્યારે અને કેવી રીતે કરવું? શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવો, આખો દિવસ ઉપવાસ કરવો અને મંદિરમાં જઈ ભજન કીર્તન કરવા અને બીજા દિવસે પારણા કરવા। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, નીચે આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા જોવા માટે। તો સાંભળીએ જન્માષ્ટમીની વાર્તા। મથુરા નગરીમાં કંસ નામે ક્રૂર રાજા રાજ્ય કરતો હતો। કંસની બહેનનું નામ દેવકી હતું। તેમને દેવકી ખૂબ જ વહાલી હતી। કંસે તેમની બહેન દેવકીના લગ્ન તેમના મિત્ર વાસુદેવ સાથે ધામધૂમથી કરાવ્યા હતા। દેવકી અને વાસુદેવ રથમાં બેસી રવાના થયા ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ, તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો વધ કરી પ્રજાને તારા જુલ્મોથી મુક્ત કરશે। આ સાંભળીને કંસે પોતાના બહેન બનેવીને કેદમાં પુરાવી દીધા અને એક એક કરી અને કંસે દેવકીના 7 સંતાનના વધ કરી નાખ્યો। 8મા સંતાન રૂપે ખુદ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપે દેવકીના ખોળે જન્મ લીધો। ઈશ્વરીય કૃપાથી કેદખાનાના દરવાજા ખુલી ગયા અને બેડીઓ પણ ખુલી ગઈ। વાસુદેવ કેદખાનામાંથી મુક્ત થયા। ઘોર અંધારી રાતે ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે 2 કાંઠે વહેતી જમના નદી છતાં પણ ગભરાયા વગર પ્રભુ સ્મરણ કરતા કરતા વાસુદેવ બાળકને વાંસલાની ટોપલીમાં મૂકી રાતોરાત પોતાના મિત્ર નંદની ઘરે ગોકુળમાં કૃષ્ણને મૂકી આવ્યા અને તેની ઘરે જન્મેલી પુત્રીને લાવી પાછા મૂળ સ્થાને આવી ગયા। કંસને આ વાતની જાણ થતાં જ તેણે આવી અને છોકરીને હાથમાં લઈ અને જેવો પથ્થરની શિલા પર ફેંકવા ગયા ત્યાં બરાબર એ જ સમયે આકાશવાણી થઈ કે તારો કાળ ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે, એ જ તારો વધ કરશે કંસ। ભગવાન કૃષ્ણએ મોટા થઈ 14 વર્ષની ઉંમરે કંસનો વધ કર્યો। જે દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો તે દિવસને જન્માષ્ટમી અથવા તો ગોકુળ અષ્ટમી તરીકે ઓળખાય છે। અષ્ટમીના દિવસે ભાવિક ભક્તો શ્રી કૃષ્ણની જન્મની રાહ જોઈ ભજન કીર્તન કરે છે અને બરાબર 12 વાગ્યા પછી કૃષ્ણ જન્મ થયા પછી આનંદ ઉત્સવ મનાવે છે। ભાવિક ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને બીજા દિવસે પારણા કરે છે। આ દિવસે મંદિરોમાં અબીલ ગુલાલથી ઉત્સવ મનાવાય છે, કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ કી એવો નાદ કરે છે અને બધા હર્ષોલ્લાસથી કૃષ્ણ જન્મોત્સવ મનાવે છે। જય શ્રી કૃષ્ણ।